हाल नहीं भारत माता की भारत माता की भारत माता की वीर शहीद जवान जवान वीर शहीद जवान जवान वीर शहीद रामाभाई वीर शहीद रामाभाई वीर शहीद रामाभाई મારું શાંતિ રાખો મારું મારે જરૂરી છે હું શાંતિ રાખો अबे पोणा जोड़े वीर शहीद रामाभाई भारत माता की भारत माता की નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજે ગુજરાત પેરામિલિટરી માટે દેશ માટે દુઃખદ સમાચાર કે અમારા સીઆરપીએફના જાબાજ જવાન રામાભાઈ અવસાન થયા છે, શહીદ થયા છે। જેમની અંતિમ યાત્રામાં એમનો માન સન્માન આપવા માટે, એક સૈનિકને જે માન સન્માન હોવું જોઈએ એ આપવા માટે ગાંધીનગર જીસી ગ્રુપ સેન્ટરથી ઇન્સ્પેક્ટર સાહેબ, એએસઆઈ સાહેબ અને અન્ય 3 જવાનો એમને સલામી આપવા માટે આવ્યા હતા। આ દુઃખના સમયે ગુજરાત પેરામિલિટરી તરફથી એક સંદેશ આપવા માંગીએ છીએ કે જે આ પેરામિલિટરીના જવાનો હોય છે એ દેશ માટે પોતાનું સર્વોચ્ચમ યોગદાન આપતા હોય છે, બલિદાન આપતા હોય છે, છતાં પણ તેમને જે સેનાના જે સુવિધા હોય છે હજુ આજ દિન સુધી નથી મળી। તો સરકારને એક વિનંતી કે જ્યારે જવાન શહીદ થઈ જાય છે, કોઈ કારણથી અવસાન થાય છે, એના પછી એના પરિવારના પ્રશ્નો, ચાહે પેન્શનના પ્રશ્નો હોય, મેડિકલના પ્રશ્નો હોય, બાળકોના શિક્ષણના પ્રશ્નો હોય, એજ્યુકેશનના પ્રશ્નો હોય, તમામ પ્રશ્નોએ ખૂબ જ એમને પરેશાની વેઠવી પડતી હોય છે। તો કમસે કમ જે સેના આર્મીનું જે ગુજરાતમાં 25 કલ્યાણ બોર્ડ છે એવું ગુજરાત સરકાર આવનાર સમયમાં જલ્દથી જલ્દ ગંભીરતા લે અને એના ઉપર યોગ્ય નિર્ણય કરે અને આવા જવાનો માટે, આવા પરિવાર માટે જેને દેશ માટે યોગદાન આપ્યું છે એમના માટે પણ કલ્યાણ બોર્ડ બને। એ જ આ વીર શહીદ જવાનો સાચી શ્રદ્ધાંજલિ કરાશે। અને હું નાગરિકોને પણ અપીલ કરું છું કે જેટલું બને એટલું આ જે દીપેશ પટેલ યુટ્યુબ ચેનલ જે ગુજરાતના માધ્યમથી એક સરકાર સુધી અવાજ પહોંચાડવાનું કામ કર્યું છે, તો તમામ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરા અને જેટલા હોય વિડીયો એના સરકાર સુધી પહોંચાડવાનું કામ કરા। જે આ યોગદાન નાગરિકોનું પણ આપણા જવાનો માટે કહેવાશે। જય હિન્દ, જય ભારત। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય।